દર્શક મિત્રો, સવારની ગરમ ચાની ચુસ્કી સાથે જ્યાં સુધી મીઠાશ ન ભળે ત્યાં સુધી મોટા ભાગના ભારતીયો દિવસ શરૂ થતો નથી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રસોડાના સૌથી મોટા મહત્વપૂર્ણ ઘટક એટલે ખાંડના ભાવમાં આવેલો ઉછાળો સામાન્ય નાગરિકોના બજેટમાં કડવાશ ઘોળી રહ્યો છે. પરિસ્થિતિ ગમે તે હોય, પણ ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને પ્રસંગોની મીઠાશ ક્યારેય ઓછી નથી થતી. ભાવ વધવા છતાંય લોકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી પણ કરી રહ્યા છે. પરંતુ આ સ્થિતિ ખેતી અને ઉદ્યોગ વચ્ચેના સંતુલન પર પુનઃ વિચાર કરવાની જરૂરિયાત તરફ ચોક્કસ આંગળી ચીંધી રહી છે. ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ચાના કપ સાથે થાય છે, પણ છેલ્લા કેટલાય સમયથી એ ચા થોડી કડવી પણ લાગી રહી છે. કારણ છે કે રસોડાના બજેટને ખોરવી નાખતો ખાંડનો ભાવ વધારો. બજારમાં અચાનક ખાંડના ભાવ ઊંચા થતા ગૃહિણીઓથી લઈને નાના વ્યાપારીઓ સુધી સૌ કોઈ ચિંતિત છે. એક સમય હતો કે જ્યારે ખાંડ સસ્તા ભાવે સરળતાથી મળતી હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. ખેતરોમાં શેરડીના પાક દેખાવા છતાંય ગ્રાહક સુધી પહોંચતા ખાંડ મોંઘી કેમ બને છે? આ સવાલ દરેક સામાન્ય નાગરિકના મનમાં ઘુમરાઈ રહે છે. આગામી તહેવાર અને લગ્ન સરાની મોસમ નજીક આવતા જ મીઠાઈઓ અને બેકરી ઉત્પાદનો માટે ખાંડની માંગ ખૂબ જ વધી જાય છે, જેનાથી બજારમાં શોર્ટ સપ્લાય ઊભી થાય છે. ઈંધણના ભાવ વધારા સાથે જ ફેક્ટરીથી લઈને રિટેલ દુકાન સુધી ખાંડ પહોંચવાનું ભાડું વધી ગયું છે, જેનો આખરી બોજ ગ્રાહકના ખિસ્સા પર પડે છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના મુદ્દો ઊભો છે અને ત્યાં જ અચાનક ખાંડના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે કેન્દ્ર સરકાર માટે નવો કકળાટ ઊભો થયો છે. હજી હમણાં લગી ખાંડનો ભાવ પણ કિલોમાં 45 થી 50 રૂપિયાની આસપાસ હતો. અચાનક ભાવ વધવા માંડ્યો અને અત્યારે કિલોના 70 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો સામે છે, ત્યાં ખાંડના ભાવ વધતા જ મીઠાઈના ભાવ પણ વધી ગયા છે. તેથી લોકોના ખિસ્સા પર તો બોજ વધ્યો છે, પણ લોકોના મનમાં પણ કડવાશનો વ્યાપ માંડી ગયો છે. મધ્યમ વર્ગ મહિનાની 5 કિલો ખાંડ ખાતા હોય છે. કિલોના 20 રૂપિયાના હિસાબે તેમના પર મહિનાનો 100 રૂપિયાનો બોજ વધી ગયો છે. નારાજગી પણ છે. કેન્દ્રની ભાજપ સરકારે લોકોની નારાજગીની પરવાનગી નથી. એ આવા ભાવ મુદ્દાને ચોખવટ કરવાની ભાજપ તસ્દી પણ લેતો નથી. પણ સોશિયલ મીડિયા પર ખાંડના ભાવ વધારાને ઇથેનોલ સાથે જોડી દેવાતા ભાજપના નેતા સફાળા ઊભા થઈને ચોખવટ કરવા માંડ્યા છે. સોશિયલ મીડિયા પર વાતો ચાલી રહી છે કે મોદી સરકારને પેટ્રોલમાં ભેળવવા માટે વધારે પ્રમાણમાં ઇથેનોલ જોઈએ છે, એટલે શેરડી ખાંડના બદલે ઇથેનોલ બનાવવામાં વાપરી નાખી. તેવું કારણે ખાંડનું ઉત્પાદન પણ ઘટ્યું. ભાવ વધી ગયા છે. તેના પગલે કેન્દ્ર સરકારે પોતે સફાઈઓ આપવા માંડી છે. ખાંડના ભાવ વધારાને ઇથેનોલની નીતિ સાથે કાંઈ લેવા નથી. એ લાગ જોઈને કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ખાંડના વધતા ભાવ, ઘટતા સ્ટોક અંગે મોદી સરકારને 3 સવાલો પૂછી નાખ્યા. ખડગેની સાથે બીજી કોંગ્રેસ પણ મચી પડ્યા છે. સોશિયલ મીડિયા પર આ સવાલો ફરતા થયા છે. પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી છે કે શેરડી ઇથેનોલ બનાવવામાં વાપરી નાખી એટલે નહીં, પણ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટ્યું, તેમાં ભાવ વધ્યા છે.